તો વાત સુરતની કરીએ તો સુરતના કામરેજમાં ભાજપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ગરમાવો જોવા મળી રહ્યો છે। કામરેજ તાલુકા પંચાયતની કામરેજ 2 બેઠક પર મોટો ઉલટફેર જોવા મળ્યો છે। ભાજપના ઉમેદવાર ભરત સામળાએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું છે। સમગ્ર ચૂંટણીમાં ભાજપના પ્રથમ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। આદિવાસી સમાજના ભારે વિરોધ વચ્ચે ફોર્મ પરત ખેંચ્યાની ચર્ચા છે। મૂળ ગીર ગઢડાના ભરત સામળાને ટિકિટ આપતા વિરોધ કરવામાં આવ્યો હતો। આદિવાસી સમાજના હોદ્દેદારોએ સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી દીધી હતી। મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના મત વિસ્તારમાં ઉમેદવારે ફોર્મ ખેંચતા અનેક ચર્ચાઓએ અહીં જોર પકડ્યું છે। સમર્થકો રોડ પર ભરત સામળાને વોટ નહીં તો કોઈને વોટ નહીં તેવા સૂત્રોચ્ચાર પણ કરતા જોવા મળ્યા છે। પહેલા તો એક જ વસ્તુ છે કે ભરતભાઈ સામળાનું જે ફોર્મ ખેંચવામાં આવ્યું છે એનું મુખ્ય કારણ આપણે ગણીએ તો કંઈક ને કંઈક એસટીના લોકોનો વિરોધ છે, પણ એને એ જ નથી ખબર જે એસટીના લોકો વિરોધ કરે છે એને કે ભરતભાઈ સામળા છે એને પણ એસટીનો દરજ્જો દેવામાં આવ્યો છે સોમનાથ જિલ્લાની અંદર, અને એની સાથે બીજા અન્ય સમાજ ભરવાડ સમાજ ચારણ સમાજને પણ એસટીનો દરજ્જો દેવામાં આવ્યો છે। હવે જો આ લોકો વિરોધ કરે છે જે રીતે કે ભાઈ ભાજપ અને પક્ષ અત્યારે એની ટિકિટ ખેંચવાનો મુદ્દો લે છે કે ભાઈ એસટીમાં હોવાથી કે ન લેવાથી, તો એસટીનો પૂરો ઉપરથી આદિવાસી સમાજ જે કાંઈ છે એના ઉચ્ચ રાજકારણીઓ ભરતભાઈનો વિરોધ કરી અને એની ટિકિટ કાપવાની કોશિશ કરે છે કે ભાઈ અન્ય વ્યક્તિ અહીંયાના બહારનો વ્યક્તિ અમારે ન જોઈએ। આ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। અમારે ભરતભાઈ ઉમેદવાર છે, રહેશે અને જોશે, અમારે બિલકુલ બીજો કોઈ નહીં ચાલે। આમ આદમી પાર્ટીને જીતાવવા માટેની જો ટીમે કોઈ તૈયારી કરી હોય, કોઈ રણનીતિ નિભાવી કરી હોય તો એને બાકાત કરવામાં આવે, કારણ કે ભાજપનું ફોર્મ પાછું કહેવાનું એટલે ચોખ્ખી વાત છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જીતી જવાના છે।